દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત હોય તેમ વેસુમાં વહેલી સવારે બુટલેગરની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે। સુરતમાં હત્યાની ઘટનાઓમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે, ત્યારે વહેલી સવારે વેસુમાં હત્યાની ઘટના બની હતી। સુરતના વેસુ ખાતે આવેલા આગમ શોપિંગ સેન્ટર પાસે યુવાનની હત્યા કરાઈ હતી। દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગર નાનુ પટેલ ઉર્ફે નાનિયાની ઘાતકી હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તો છેલ્લા કેટલાક દિવસમાં સુરતમાં 6 જેટલી હત્યાની ઘટનાઓ બની હોય, જેને લઈ સુરતમાં જંગલ રાજ ચાલી રહ્યો હોવાનું લોકોને અભિભૂત થઈ રહ્યું છે। ત્યારે સુરતમાં થતી હત્યા સહિતની ઘટનાઓને પોલીસ અટકાવશે કે કેમ તે જોવું રહ્યું। મારું નામ ડેનિશભાઈ અરવિંદભાઈ પટેલ, આપા ગામમાં રહેવાનું। શું ઘટના બની છે સાહેબ, અમે રહેવાના આગમ પર રોજના ચા પીવા આવે। 2 દિવસ સાથે થાય અને 3 દિવસ અલંગ નહીં આવ્યો, તો 2 દિવસ ચા પીધી અમે ને અમારા શખ્સ સાથે મેં બેહેલા હતા। અમે 3 શખ્સો આવી ને એને ચપ્પાને ઘા મારવાની ચાલુ કરી દીધું। એક શખ્સો મને ઘેરી વલ્લાવતા 2 જણા થઈને મારી દીધું એને ઘા। મારવાનું કારણ શું? એનું મારવાનું કારણ તો નહીં કહો સાહેબ, આજે ચા પી આવ્યો, કાલે તો નીકળી ગયેલો, ચા નહીં પીધી, આજે જ આવ્યો એ ભાઈ મારી। જે મૃતક છે શું વ્યવસાય કરતા હતા? એ વ્યવસાય ખેતી કંઈ કરતા નહીં હતા, ખેતી કામ કરતા હતા। નાનુભાઈ ખેતી જ કરતા હતા, પણ એ સવારના રોજના આગમ પર ચા પીવા આવે। કઈ જૂની અદાવત એવું કઈ? ના, એવું જૂની અદાવત તો કંઈ નથી। મારનાર શખ્સો કોણ છે? પરિચિત છે કે પછી? ના, એ તો હવે મને નથી ખબર। કેટલા લોકોએ હુમલો કર્યો? 3 જણાએ હુમલો કર્યો। ધર્મેશ ગામી સમાજસેવી। ધર્મેશભાઈ, પાછલા 2-3 દિવસમાં સુરત શહેરમાં હત્યાની 7 જેટલી ઘટનાઓ સામે આવી છે, શું કહેશો? ગુજરાતના આર્થિક પાટનગર સુરતની અંદર જે રીતની છેલ્લા 2-3 દિવસની અંદર 8 હત્યાના જો બનાવો બની જતા હોય તો આ ખૂબ ગંભીર બાબત છે। આ રીતના બનાવો સુરત શહેરની અંદર બનવા એ બિલકુલ યોગ્ય નથી। માનનીય ગૃહમંત્રી શ્રીનું હોમટાઉન છે। ભારતીય જનતા પાર્ટીના મહુડી મંડળનું પણ આ સુરત શહેર છે। જ્યારે 80 લાખની વસ્તી હોય અને આ વસ્તીની સુરક્ષા માટે પોલીસની જવાબદારી હોય, પરંતુ પોલીસના મેન વડા એટલે કે કમિશનર જો 2-2 મહિનાથી હોય જ નહીં, તો આ હત્યા કરનાર લોકોને પાસા સુધીની સજા કોણ કરશે? જો પાસા સુધીની સજા ના હોય, આકરા દંડ એમને ના મળે કે પનિશમેન્ટ ના મળે, તો આવી હત્યા સુરત શહેરમાં રહેતી જો રહે કાયમ, તો આ તો બિલકુલ યોગ્ય નથી। એટલે જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનરની નિમણૂક કરે અને આવા જે કંઈ બેફામ બનેલા લોકો હોય એમના પર કડક રીતે કાર્યવાહી કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને મારું એક જ કહેવું છે કે આપ સુરતને જલ્દીમાં જલ્દી પોલીસ કમિશનર શ્રીની ભેટ આપો, જેથી કાયદો અને વ્યવસ્થા જે બગડી રહી છે અને જે એક સુરતનું નામ છે શાંતિ માટેનું, એ ન ખરાબ થાય। અને આ યુપી અને બિહાર જેવી સ્થિતિ જો ગુજરાતની અંદર સુરતમાં થાય તો આ આપણા બધા માટે કલંકરૂપ કહેવાય। હત્યાની ઘટનાથી શહેરની જનતાઓ ધૂળી છે, ક્યાંક ડરનો માહોલ છે, ઇલેક્શનનો પણ માહોલ છે, અને આવી ઘટનાઓ કેટલી ગંભીર બાબત કહેવાય? બિલકુલ, આજે જ્યારે ઇલેક્શન કમિશનરે આચારસંહિતા લાગુ થઈ હોય અને આ બાબતમાં જો આવી હત્યાઓ થઈ જતી હોય, તો આ તો સુરક્ષા માટે પબ્લિકને બહુ મોટો સવાલ છે। પબ્લિક પોતાની સુરક્ષા કઈ રીતના કરશે એ પણ એક સવાલ છે। એટલે આવી જે હત્યાઓ થાય છે અને જે ક્રાઇમ સિટી તરીકે સુરતની જે ઓળખ થાય છે એ બિલકુલ ના થવી જોઈએ અને તુરંત જ જે કંઈ આ પોલીસ કમિશનર છે એને નિમણૂક થવી જોઈએ, જેથી આવા તત્વો પર આપણે વ્યવસ્થિત કડક કાર્યવાહી થઈ શકે। अल्थान पुलिस स्टेशन में आगम शॉपिंग कॉम्प्लेक्स के सामने सुबह 7 से 7:30 के बीच में 3 लोग बाइक पे आए और उन्होंने एक आदमी की चाकू मार के हत्या कर दी। मर्द जनार है, उसका नाम नानू डाया भाई पटेल है। ये आबुआ गांव का रहने वाला है, 45 ईयर ओल्ड है और हॉस्पिटल में ले गए तो उनको डेड डिक्लेयर किया है। और अक्यूज़ में से एक अक्यूज़ है प्रदीप शुक्ला, ये डिंडोली में रहता है, ये एक आइडेंटिफाई हुआ है। इसके साथ 2 और आदमी थे, तो अभी टीम लगी हुई है इनको पकड़ने के लिए। इन्वेस्टिगेशन बाकी का चल रहा है। सर, हत्या का कारण क्या माना जा रहा है? अभी प्राइमरी जब कोई एक्यूज सामने आएगा उसके बाद में जो भी डिटेल होगी वो आपके साथ शेयर। સાહેબ, આજે મરણ જનાર છે તેનો કામ ધંધો શું હતો અને જે હત્યારા છે તેનો કામ ધંધો શું હતો? સર, इसकी अभी जांच कर रहे हैं। अभी तो सिर्फ 1-1.5 घंटा हुआ है और फर्दर जो भी इन्वेस्टिगेशन में चीज़ें सामने आएंगी वो आपको डिटेल में। सर, અત્યારના ઘટનાના સીસીટીવી પણ સામે આવે છે। દ્રશ્યો જોતા કઈ રીતે લાગી રહ્યું છે, કઈ રીતે કર્પ્યુને હત્યા કરી છે? चाकू से
हत्या की है, भयावह है दृश्य। ऐसी बातें प्लेस सामने- पे मॉर्निंग में हुआ है जी। ऐसी बातें सामने आ रही है कि जो सर, आवाज- मृतक है वो बूटलेगर था सामने। इसके ऊपर प्रोहिबिशन का केस है, उमरा पुलिस स्टेशन में दर्ज है। अभी बाकी इन्वेस्टिगेशन चल रही है, तो उसके ऊपर टोटल कितने केस थे, कितना पुराना बूटलेगर था, किस बात को लेके हत्या हुई, ये सब चीज़ें इन्वेस्टिगेशन में जैसे सामने आएंगे आपको शेयर कर देंगे। सर प्रदीप शुक्ला है वो भी बुटलेगर था। प्रदीप शुक्ला का हिस्ट्री चेक करवा रहे हैं और उसके साथ वाले जो लोग हैं 2, अभी उनका आइडेंटिफाई करवा रहे हैं कि वो दोनों कौन कौन थे, उनके पीछे टीम लगाई हुई है। सर आपकी जोन की बात की जाए तो पिछले कई दिन में 3 हत्या की घटना सामने आई है, 2 फटादरा में, 1 अल्तान में। क्रिमिनल है, उन्होंने क्राइम किया है, एक डिटेक्ट हो गया है, दूसरा भी आइडेंटिफाइड है लोग, उनमें से आधे क्रिमिनल डिटेक्ट हो गए हैं और अभी ये तीसरी घटना है। डेफिनेटली घटना तीसरी है, दुर्भाग्यपूर्ण है और प्रयास करेंगे लॉ एंड ऑर्डर ठीक करने का। थैंक यू। રોંગ સાઈડે વાહન ચલાવનારાઓને રોકનાર પિયુષ ધાનાણીએ મોપેડ પર ફોન પર વાત કરતી જતી મહિલાને રોકતા લાફા માર્યા હતા। સુરતમાં રોંગ સાઈડે વાહન ચલાવનારાઓ સામે ઝુંબેશ ચલાવનાર અને લોકોનો રોષનો ભોગ બનનાર પિયુષ ધાનાણી ફરી વિવાદમાં આવ્યો છે। વરાછા વિસ્તારમાંથી મોપેડ પર ફોન પર વાત કરતી જતી મહિલાને આંતરી પિયુષ ધાનાણીએ થપકો આપ્યો હતો, જેને લઈ મહિલાએ તેને લાફા માર્યા હતા। સોશિયલ મીડિયામાં ફેમસ થવા પિયુષ ધાનાણી આમ કરતો હોય, જેને લઈ લોકોમાં પણ તેની સામે રોષ જોવા મળ્યો હતો। લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે સુરતમાં વેરહાઉસમાંથી ઈવીએમ મશીન બહાર કઢાયા છે, જે હવે સ્ટ્રોંગ રૂમમાં મુકાશે। લોકસભાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, સુરતમાં તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે ઈવીએમને સરકારી વેરહાઉસમાંથી ધૂળ ખંખેરી હવે તેને વિધાનસભા દીઠ મોકલવામાં આવ્યા છે। સુરત કલેક્ટર સૌરભ પારગી અધ્યક્ષતામાં જે તે વિધાનસભા દીઠ ઇલેક્શન નોડલ અધિકારીને ઈવીએમ આપવામાં આવ્યા હતા। કુલ 16 વિધાનસભામાં 23,000 ઈવીએમ મશીનો આપવામાં આવશે, સાથે વીવીપેટ મશીન પણ આપવામાં આવ્યા હતા। 16 વિધાનસભા દીઠ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ મૂકવામાં આવશે, તો પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ વિધાનસભા દીઠ મોકલવામાં આવી રહ્યા છે। કાપડ માર્કેટનું સંગઠન ફોસ્ટાના મહામંત્રી 390 કરોડની બેંક કૌભાંડમાં આરોપી હોવાને લઈ ચર્ચાઓ જોવા મળી રહી છે। સુરતમાં કાપડ માર્કેટનો ફોસ્ટા સંગઠન ફરી વિવાદમાં આવ્યો છે, જેમાં ફોસ્ટાનો મહામંત્રી દિનેશ કટારિયા 390 કરોડના બેંક કૌભાંડનો આરોપી હોવાની વાત સામે આવી છે। મહારાષ્ટ્રના અહમદનગરની 113 વર્ષ જૂની નગર અર્બન બેંકના પૂર્વ સંચાલકો અને ડિરેક્ટરો કરોડોનો ગફલો કર્યો હતો, જે ભોપાળ બહાર આવતા દિનેશ કટારિયા ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને હાલ તેના ફોન પણ બંધ આવી રહ્યા હોય માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યો છે। સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા અને મુખ્ય કચેરીએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો। સુરતની એક્સિસ બેંકમાં કોન્ટ્રાક્ટથી કામ કરતા કર્મચારીઓએ હડતાળ પાડી હતી। શહેરની તમામ એક્સિસ બેંકની બ્રાન્ચમાં કામ કરતા પટાવાળાઓ દ્વારા હડતાળ પડાઈ હતી અને આશરે 200થી વધુ પટાવાળાઓ દ્વારા બેંકની મુખ્ય બ્રાન્ચ પર ભેગા થઈ નારેબાજી કરી હતી અને કર્મચારીઓ દ્વારા પગાર વધારાની માંગ કરી હતી। 7 વર્ષથી પગાર વધારો કરાયો ન હોય, જેથી માંગ પૂરી ન થાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ પાંડુરંગ સુંદર મોરે, શું નોકરી કરો છો અને કઈ કંપનીમાં નોકરી કરો છો? ને શું વિરોધ છે એક્સિસ તમારો? બેંકમાં નોકરી કરું છું। અમે બધા ભેગા થયેલા છે, એક્સિસ બેંકમાં નોકરી કરે છે, બધા જૂના એમ્પ્લોય છે, છેલ્લે 15 વર્ષથી કામ કરે છે, પણ અમારું પણ છેલ્લે 7 વર્ષથી પગારમાં 1 રૂપિયાનો વધારો નહીં કર્યું, બરાબર। હડતાલ ચાલે છે, એના માટે અમે 4-5 વર્ષથી અરજી આપેલી છે। કોઈ બેંકવાળાએ, કોઈ મેનેજમેન્ટ, કોઈ કંઈ પગાર વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી। અમે આજે હડતાલ કરી છે, અગર અમારો પગાર નહીં વધારશે તો અમે આવી રીતે જ હડતાલ કરશું, અમે કામ પર નહીં જશું, અહીંયા અમે હડતાલ કરતા રહીશું, બરાબર। સુરતમાં કેટલી બ્રાન્ચ છે અને કેટલા કર્મચારીઓ? સુરતમાં કમસે કમ 200 કે 300 માણસ છે, બરાબર। ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે, બરોડા, અહેમદાબાદ બધી જગ્યા ચાલે છે, પણ એક્સિસ બેંકની મેનેજમેન્ટમાંથી કોઈ બી ઊભા નહીં થતું, બરાબર। અમારે અહીંયા છેલ્લે 15 વર્ષથી અમે કામ કરે છે, કોઈને કંઈ એ નથી, કામ કરાવી લે છે, બરાબર, પણ પગાર આવવાનું 1 રૂપિયાનું નથી અને સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે, પરંતુ અમારા અકાઉન્ટમાં કોઈ એ નથી થયો, પગાર વધારવા નહીં થયો। અમે આવી રીતે જ હડતાલ કરશું। જહાંગીરપુરા કિનાલ રોડ પર આવેલ સ્કાય હોટલમાં લિંગ પરિવર્તન કરનાર યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, તો પરિવારજનો દ્વારા હત્યાના આક્ષેપો કર્યા છે।
પાલનપુર પાટિયા પાસે આવેલી દીનદયાળ સોસાયટીમાં રહેતા સાહિલ સુખદેવ પટેલે જહાંગીરપુરા કેનાલ રોડ પર આવેલ સ્કાય હોટલમાં છતના પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જેની જાણ સ્થાનિક પાલ પોલીસને કરાઈ હતી, જેથી પોલીસે સ્થળે દોડી જઈ સાહિલના મૃતદેહને પીએમ અર્થે સિવિલમાં ખસેડ્યો હતો. તો મૃતકના સાહિલે 5 વર્ષ અગાઉ લિંગ પરિવર્તન કરાવી યુવતી બન્યો હતો. હાલ તે કોઈ કામ ધંધો કરતો ન હતો. દરમિયાન મૃતક હોટલમાં તો ક્યારેક પોતાના પરિવાર સાથે રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી તે કોઈ યુવક સાથે પ્રેમ સંબંધમાં હોવાનું પરિવારે જણાવ્યું હતું. ત્યારે પોલીસે સાહિલે આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પરિવારજનો દ્વારા તેની હત્યા કર્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી અને તેની સાથે રહેલા તેના પ્રેમી સલમાન સામે આક્ષેપો કર્યા હતા. હાલ તો પાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વધી રહેલી આગની ઘટનાઓ વચ્ચે વેડ રોડ પર ચાલતી સીએનજી રિક્ષામાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ઉનાળાની સાથે જ આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના વેડ રોડ વિસ્તારમાં ચાલતી રિક્ષામાં આગની ઘટના બની હતી. વેડ રોડ પરથી પસાર થતી સીએનજી રિક્ષામાં આગ લાગતા મુસાફરો રિક્ષામાંથી ઉતરી ગયા હતા અને જોતજોતામાં આખી રિક્ષા આગની ઝપેટમાં આવી ગઈ હતી. સીએનજી બોટલમાંથી ગેસ બહાર નીકળતા આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. તો બાજુમાં રહેલી સાયકલ પણ આગની ઝપેટમાં આવી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ ન થતા આશકારો અનુભવાયો હતો. રાંદેર પોલીસે એક ઇસમને દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કાટી સાથે ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ હાલ અસામાજિક તત્વો પર નજર રાખી રહી છે. ત્યારે રાંદેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રાંદેર બોટનિકલ ગાર્ડન પાછળથી એક ઇસમ પસાર થનાર છે, જેની પાસે દેશી પિસ્તોલ છે. જે માહિતીના આધારે રાંદેર પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ભરૂચી ભાગળ ખાતે રહેતા સાદિક ઉર્ફે મરઘીવાલા પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ તથા જૂતા કાર્ટેજ કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત સહિત દેશની વિવિધ યુનિવર્સિટીની ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી બનાવી આપનાર આરોપીને બિહાર ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો છે. ઉત્તરાયણ પોલીસે અગાઉ ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી બનાવવાનો કૌભાંડ ઝડપી પાડ્યો હતો. ત્યારે ઉત્તરાયણ પોલીસે ડુપ્લિકેટ માર્કશીટ અને ડિગ્રી બનાવી આપનાર મુખ્ય સૂત્રધાર એવા રાજેન્દ્ર રોહિત ઠાકુરને બિહારના કટિહારથી ઝડપી પાડ્યો છે. આરોપી કટિહાર ખાતે આવેલા ગુરુકુળ શિક્ષા મંદિર સંસ્થાના ડાયરેક્ટર કપ સેક્રેટરી છે અને તેણે વર્ષ 2011માં સંસ્થા શરૂ કરી હતી. અત્યાર સુધી આરોપીએ 80 જેટલી નકલી ડિગ્રી માર્કશીટ બનાવી હોવાનું સામે આવ્યું છે. તો આરોપીને પકડવા ગયેલી પોલીસ સાથે સ્થાનિક પોલીસે પણ ગલ્લા તલ્લા કર્યા હતા. સુરતમાં આગની ઘટનાઓ વચ્ચે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રાત્રિના સમયે ઝીબીની ડીપીમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ વિવેકાનંદ ટાઉનશીપમાં આવેલ ઝીબીની ડીપીમાં અચાનક આગ લાગી હતી, જેને લઈ બાકડે બેઠેલા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે સ્થાનિકો દ્વારા જ પાણીની ડોલ લઈ આગ ઓલાવવાનો પ્રયાસ કરાયો હતો. તો બીજી તરફ ફાયરને જાણ કરાતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. તો આગની ઘટનાની જાણ બાદ ઝીબીની ટીમ પણ સ્થળે પહોંચી ગઈ હતી. વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હીરા ચોરીના ગુનાના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં નોંધાયેલા હીરા ચોરીના ગુનાના આરોપી એવા રાજેન્દ્ર ઉર્ફે રાજુ શાંતિલાલ મકવાણાને મેદરપુરા ભવાનીવડ પાસેથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરીના હીરા કબજે લઈ તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. સુરતની ડીસીબી ઝોન 4ની ટીમે વેસુમાં એમ્બેસ હોટલમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યા બાદ આ ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે આગોતરા જામીન મંજૂર કર્યા છે. સુરતમાં હર્ષ સ્પાના નામે અને હોટલોમાં દેહ વેપારનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે સુરત ડીસીબી ઝોન 4ની ટીમે ગત 18 ફેબ્રુઆરીના રોજ વેસુ ખાતે આવેલી એમ્બેસ હોટલમાં દરોડા પાડી ત્યાંથી દેહ વેપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 7 થાઈલેન્ડની મહિલાઓ સહિત ગ્રાહકોની ધરપકડ કરી હતી. તો આ દેહ વેપારના ધંધામાં ચંચલસિંહ રાજપૂત સહિત 3 નામ બહાર આવ્યા હતા. ચંચલસિંહ રાજપૂત સુરતમાં પ્રખ્યાત ફાઇનાન્સર હોવાનું અને તેની નજીકના વિવેક સંતોષ પાંડે તથા બંટી જીતેન્દ્ર કુમાર મારવાડીના નામો ખુલ્યા હતા. જોકે નામદાર કોર્ટે આરોપીઓ સામે કોઈ નક્કર પુરાવો ન મળતા આગોતરા જામીન મંજૂર કર્યા હતા. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ